શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ તમામ ખેડૂત ભાઈઓ। હું વીડી નકોમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયા ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા। અત્યારે સૂર્યનારાયણ નીકળી રહ્યા છે અને હું બટેટાના પ્લોટ ઉપર છું। તો એક એવી માહિતી આપવા માટે કે બટેટાનો પાક જ્યારે 30 થી 40 દિવસની વચ્ચે હોય ત્યારે તેની અંદર શું માવજત કરવી। તો ખેડૂત મિત્રો, જ્યારે બટેટાનો પાક 30 થી 40 દિવસનો હોય ત્યારે ખેડૂતની ભાષામાં તેને ગોડ આપવો કે સાતી ચલાવવું તેમ કહી શકાય। તો ખેડૂત મિત્રો, સાતી ચલાવતી વખતે શું કરવાનું હોય? તો ખેડૂત મિત્રો, સાતી ચલાવતી વખતે આપણે જે જમીન અને આગળ શું હોય, મતલબ શું ખાતર નાખીએ છીએ તે મુજબ એના સિવાયનું હવે શું કરવું તે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની અંદર ખાતર નાખવાનો હોય। તો ગોડ એટલે શું? તો ખેડૂત મિત્રો, ગોડ એટલે બટાટાની અંદર જ્યારે બટેટા 35-40 દિવસના થાય ત્યારે ગોડ કરવામાં આવે। જેમ કે પેલું પાણી દીધું હોય ત્યારે જે આ પારા છે એ નીચે આ રીતના લસૈરા હોય, આ બાજુથી લસરી હોય, અન્ય નિંદામણ ઉગ્યા હોય તો 35 દિવસે તેની અંદર આ રીતના ગોડ મારવામાં આવે। તો ગોડ મારતા પહેલા તેની અંદર જે જરૂરિયાત મુજબના ખાતરો નાખવાના હોય। ધારો કે આ પ્લોટની અંદર, આ પ્લોટ મારા ખુદ પોતાનો છે, 200 બાજકાનો વાવેતર છે, આમ તમે જોઈ શકો છો। તો એની અંદર અમે શું ખાતર વાપરી રહ્યા તે હું તમને કહી શકું છું। આ આખો મારો પ્લોટ છે આ રીતના। તો આની અંદર અમે ખાતર વાપર્યા તે કીધું હતું કે 1 નંબર ઉપર યુરિયા, 2 નંબર ઉપર ઝીંક, 3 નંબર ઉપર સલ્ફર, 4 નંબર ઉપર કાર્બન। તો એવી રીતના 4 ખાતર મિક્સ કરી અને આની અંદર આગળ છંટકાવ કરી પાછળથી ગોડ મારેલો છે। આને બટેટાનો ગોડ કહેવાય, સાતી ચલાવ્યું કહેવાય, જે કંઈ તે 35-40 દિવસે કરવામાં આવે છે। અને આ ગોડ આપેલાની અંદર હું ઊભો છું, ગોડ આપી અને પછી ડાયરેક્ટ બીજા દિવસે તેની અંદર પાણી પીવડાવવામાં આવે છે। તો હું તમને જલ્દી ચાલીને બતાવું કે ભાઈ ગોડ એમાં આપી દીધો છે અને વિડીયો ચાલુ છે। તો ગોડ આપી અને તરત પાણી આપવામાં આવે છે। તો ગોડ આપ્યા પછી બટેટાનો ખૂબ ઝડપી વિકાસ, અને તમે જોઈ શકો છો અહીંયા જ હું ઊભો છું, ડાયરેક્ટ એક જ દિવસે ચોપ છે। આની અંદર 2 દિવસ પહેલાં પાણી લાગી ગયું છે ગોડ માર્યા પછી। તો આનો વિકાસ માત્ર 35 દિવસના બટેટા છે આ, અને તમે જોઈ શકો છો। તો ગોડ આપ્યા પછી ખૂબ ઝડપી વિકાસ થાય છે અને લગભગ આ બટેટાનો પાક 50% એ પહોંચી ગયો એવું સમજી શકાય છે। તો આ તમે જોઈ શકો છો, થોડી ક્લિયરિટી ડાઉન આવશે કેમ કે માત્ર 7 ને 15-20 મિનિટ જેવો ટાઈમ થયો છે સવારના, અને આમ સૂર્યનારાયણ પણ નીકળી રહ્યા એવું દેખાય છે। તો આ બટેટાનો મારો પ્લોટ છે 200 બાજકાનો। એટલે ખેડૂત મિત્રો, સવારના સમયમાં વિડીયો એટલા માટે બનાવવામાં આવે કેમ કે દિવસના સતત કામ હોવાના કારણે 1 પણ મિનિટનો ટાઈમ ન મળતો હોવાના કારણે અમે સવારના ફિલ્ડ ઉપર જઈ આવીએ છીએ। તો આ વિડીયો સારો લાગે તો એને લાઈક અને શેર કરજો। સારો લાગે તો અમે કોઈ વિડીયોમાં એવું લગભગ બોલ્યા નથી, શેર કરજો પણ એટલા માટે કે કદાચ આ માહિતી કોઈ બીજા ખેડૂતને ના ખબર હોય, ને ખબર હોય એની યારે કોઈ મતલબ નથી, તો એને તો ખબર જ હોય, પણ જો શેર કરવાથી અન્ય ખેડૂતો ગામડા લેવલની અંદર બટેટાનું વાવેતર કરવા માંગતા હોય તો કરી શકે। જય દ્વારકાધીશ।